છેલ્લા 12 દિવસમાં ગુજરાતમાં રખડતા ઢોરના આતંકથી 2 લોકોના જીવ ગયા છે। સાથે જ આપણે વાત કરીએ તો 2 વાહનોના કચ્છરગાળ નીકળી ગયા। 27 તારીખે સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં રખડતા ઢોરની અડફેટે આધેડનું મૃત્યુ થયું। 18 તારીખે નડિયાદમાં આખલાના આતંકથી એક વ્યક્તિનું મૃત્યુ। 24 તારીખે ઉનાની બજારમાં આખલાના આતંકથી ગાડીઓના કચ્છરગાળ નીકળી ગયા। તો 25 નવેમ્બરે સુરતમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો। તહેવાર હોય કે આડા દિવસો, નાનું શહેર હોય કે મોટું શહેર, રસ્તા પર રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે। ત્યારે રખડતા પશુઓ માટે હોસ્ટેલ બનાવવાના સરકારી વાયદાનું કામ કેટલે પહોંચ્યું એ તો લોકો જાણતા નથી, પરંતુ રસ્તાઓ પર કોનો અધિકાર છે, રખડતા ઢોરનો કે પછી માણસોનો, એ શહેરના લોકો માટે આ મોટો સવાલ છે। જાહેર રસ્તાઓ પર અડીંગો જમાવી બેસતા હોવા છતાં રખડતા ઢોરને ઢોરવાડામાં પૂરવાના બદલે પ્રશાસન બાબુઓ મૌન બની રહે છે। દબાણ શાખા દબાણ દૂર કરવાનું હોય ત્યારે બુલડોઝર લઈને નીકળી પડે છે, પરંતુ રસ્તા પરથી રખડતા ઢોરને દૂર કરવાના હોય ત્યારે તમામ વિભાગ હાથ ઊંચા કરી લે છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। તમામ લોકોની એક જ રજૂઆત, રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવો। પરંતુ મુક્તિ અપાવશે કોણ? નાના મોટા તમામ શહેરોના લોકોની વારે આવ્યો છે ઝી 24 કલાક। ઝી 24 કલાકની તમામ ટીમો આજે રાજ્યવ્યાપી રિયાલિટી ચેક કરી રહી છે અને તંત્રને એ બતાવશે કે જુઓ, જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો આતંક કેટલી હદે વધી ગયો છે। આના માટે જવાબદાર કોણ? ઝી 24 કલાક પૂછે છે સવાલ, શા માટે શહેરના લોકોને ખુલ્લા રસ્તા નથી મળતા? કેમ શહેરના લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી નથી મળતી મુક્તિ? ખેડાના નડિયાદમાં રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। અવારનવાર રખડતા ઢોરની લડાઈમાં રાહદારીઓ ભોગ બનતા હોય છે, જેમાં ખાસ કરી બારકોશિયા અને મરીડા રોડ પર રખડતા ઢોરનો ત્રાસ વધુ જોવા મળ્યો। 18 નવેમ્બર બારકોશિયા રોડ પર આખલાઓની લડાઈમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું। ત્યારબાદ પણ તંત્ર દ્વારા ખાસ પગલાં લેવામાં નથી આવ્યા। હજુ પણ રસ્તા પર રખડતા ઢોર જોવા મળે છે અને વારંવાર રખડતા ઢોરનો ભોગ બનવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે, જેથી વહેલી તકે તંત્ર રખડતા ઢોરથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નડિયાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલો તો વધી ગયો છે કે તાજેતરમાં જ એક વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો, જે શહેરનો જે આ મરીડા રોડ વિસ્તાર છે, ત્યાં આ ઢોરો સવારથી જ રસ્તા પર રખડતા જોવા મળી રહ્યા છે। જે ગાયો છે તે રોડ પર આવી ગઈ છે અને અહીંયાથી વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે। ગમે ત્યારે કોઈ પણ ગાય ગાડી થાય અને કોઈ પણ વ્યક્તિને ચીંગડે ભરાવે એટલે તેના જીવને પૂરેપૂરું જોખમ। આપણી સાથે અહીંના જે સ્થાનિક રહીશો છે તેમની સાથે આપણે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે કેવો આ ગાયોનો ત્રાસ છે। શું નામ છે તમારું? મારું નામ યમુનાબેન ઇબ્રાહીમભાઈ કાપડિયા છે અને સામાજિક કાર્યકર છું। એક વ્યક્તિએ જીવ પણ ગુમાવવો પડ્યો। હા, અમારે અહીંયા ગાડી કચરા પેટીના લીધે અહીંયા ગાયો, કૂતરા અને બધું બહુ ભેગું થાય છે। હાઈવે રોડ છે એટલે અમારે અહીંયા સામે અમારી સોસાયટીઓ છે, અમે આજુબાજુ અમે રહીશ છે અહીંયા રહેવાના। તે ભાઈ નીકળ્યા તો એકદમ ગાયો આવી દોડાદોડી કરી, કચરાનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। એ ભાઈને ગાય મારી માથું તો પડ્યા સીધા અને એક્સપાયર થઈ ગયા। એટલે અહીંયા અમને ગાયોનો બહુ ત્રાસ છે। બીજું કે અહીંયા કચરા પેટીને અમે 50 વાર રજૂઆતો કરી છે, અમે જાતે ગયા છે, પણ આ લોકો આનો કંઈ નિકાલ કરતા નથી। એટલે આના માટે અમે કંઈક હવે અમે રહીશું, કંઈક આગળ પગલું ભરવા માંગીશું, કાં તો અમે પછી અપાસ પર ગમે તે કંઈક રસ્તો કરીશું, કેમ કે અમે આ ત્રાસથી અમે કંટાળી ગયા છે। જે રીતે લોકો આના શિકાર બને છે, ભોગ બને છે, શું કહેશો તમે? મારું નામ ફારૂકભાઈ છે। હું એક સામાજિક કાર્યકર્તા છું અને માનવ સેવા મારી નૈતિક ફરજ છે। અત્યારે જે આ ગાયો અને આ ઢોરોનો જે ત્રાસ વધી રહ્યો છે અને હમણાં તાજેતરમાં થોડા દિવસ પહેલાં એક ભાઈને ગાયે અડફટમાં લેતા ભાઈનું અવસાન થયું, તો આની જવાબદારી કોણે સ્વીકારી? જે ભાઈ એક્સપાયર થઈ ગયા તે તો તેના ઘરવાળાના ગયા, બરાબર છે? તો આ જે રખડતા ઢોરો જે ફરી રહ્યા છે, તો ખરેખર આ રખડતા ઢોરોની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને એમને પકડીને પૂરવા જોઈએ અને એના જે માલિકો આવે એમને 3 દિવસ અંદર જેલમાં નાખવા જોઈએ, જેથી કરીને બીજી વાર આ રખડતા ઢોરોને છૂટા મૂકે નહીં। અને ખરેખર આ કાર્યવાહી કરવાની ફરજ નગરપાલિકાની છે। નગરપાલિકાએ આની ઉપર ધ્યાન દોરવવું જોઈએ, જેથી કરીને બીજા કોઈ માનવીનો જીવ ના જાય અને આ રખડતા ઢોરો જે એના માલિકો જે રખડતા મૂકી દે છે તેને મૂકવા ના જોઈએ। ખરેખર તો એક માનવ સેવાનું કામ છે।
આ જે રખડતા ઢોરોને પકડવા માટે પાલિકા કોઈ કાર્યવાહી નથી કરતી? બસ ખાલી સીન છટકા કરવા આવે છે. જ્યારે કોઈ કમ્પ્લેન કરે છે ત્યારે પાંજરું લઈને નીકળે છે અને અમુક ઢોરોમાં ચડાવે છે, પછી તેના માલિક આવે છે એટલે ઉતારી દે છે. ખરેખર તો આવું ના થવું જોઈએ. એનો મોટો દંડ ફટકારવો જોઈએ. આજે જે ગાયનો માલિક જે દૂધ સવારે લે છે તો એની ફરજમાં આવે છે કે ગાયનું પાલન પણ એને જ કરવું જોઈએ. એટલે કે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરે છે ત્યારે પાલિકા પાંજરું લઈને નીકળે છે, ગણતરીના ઢોરોને પકડે છે અને ફરે પાછી પરિસ્થિતિ એની એ જ. નડિયાદ શહેરના રસ્તા પર રખડતા આ ઢોરો ફરીવાર કોઈનો જીવ લે તે પહેલાં પાલિકા યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. યોગિંદરજી, જી મીડિયા, ખેડા. સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો C24 કલાક સાથે.